મેં પાછા ટ્યુશન ચાલુ કર્યા છે. હું અહીંયા પહોંચીને તારે જ્યાં પડી ગઈ હતી છોકરા આવી ગયા છે ટ્યુશનમાં. નજીકથી દેખાય, નજીકથી જો ડંક મારે. સ્ટુડન્ટ લેસન કરે, ટીચર અહીંયા રસોઈ કરે અને પ્રિન્સિપાલ ચેક કરવા આવ્યા છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોરનો ટાઈમ થઈ ગયો છે. દિત્યાબેને લેવા જાઉં છું સ્કૂલે. હું અહીંયા પહોંચીને તારે જ્યાં પડી ગઈ હતી છોકરાઓ બહાર નીકળી ગયા સ્કૂલની ને અમારા યુગભાઈ પાછળ રહી ગયા. દિત્યાબેન ને જેનિસાબેન બે આવી ગયા. કા ક્યાં ગયો તો યુગ એટલી ઘડી? હોલમાં બેઠા હતા. હોલમાં બેઠા હતા પછી છે ડંકો પડ્યો. ઓ આ લોકો તો ક્યાર ના આવી ગયા. હું તો કહું યુગ ઘરે વહી ગયો. ચાલો આખા પાડોશના છોકરાને લઈ જાય હવે. ચાલો તો જો સ્કૂલેથી આવી ગયા છીએ ઘરે, અને ઘરે આવી અને દિત્યાબેન છે ને રોજ આવી અને સ્કૂલનું લેસન કરી લે. કા દિત્યા? પછી કે ઉપાધિ નહીં. એને આજે એને સ્કૂલમાં લેસનમાં શું આપ્યું છે? ક થી જ્ઞ સુધી કક્કો અને 1 થી 50 એકડા. 1 થી 50 એકડા ને એક ચિત્ર. કા? હા, ચિત્રમાં કદીનું મેકઅપ ન દોરો. મેકઅપ હા, તને મનપસંદ ચિત્ર દોરવાનું છે એ દોરી નાખ. મેકઅપ દોરતા મને આવડે. ઓકે, લખવા માંડો. દિત્યાને છે ને હોમવર્ક કરવું બહુ જ ગમે, અને આ હોમવર્ક તો એને ફટાફટ થઈ જાય, કેમ કે આ તો એને બધું આવડે જ છે. કા દિત્યા? એટલે અત્યારે સ્કૂલનું હોમવર્ક કરી લે, પછી બપોર પછી ટ્યુશનમાં જશે, એટલે એનું હોમવર્ક થોડું વધારે હોય. એટલે આ અત્યારે થઈ જાય ને તો પછી નડે નહીં. પછી ટ્યુશનનું હોમવર્ક એક જ બાકી રહે એમ, અને પાછું બપોર પછી એ લોકોને રમવું હોય. કા દિત્યા? એટલે પછી લેસન આડું ન આવે. ચાલો તો અત્યારે છે ને રોંઢાના 6 વાગી ગયા છે, અને જો દિત્યાની લોકો બધા ટ્યુશનમાં ગયા હતા ને અત્યારે ટ્યુશનમાંથી આવી ગયા છે, અને મેં પાછા ટ્યુશન ચાલુ કર્યા છે. હવેથી હું ટ્યુશન લેવાનું ચાલુ કર્યું છે, એટલે છોકરા આવી ગયા છે ટ્યુશનમાં. એક ટ્યુશન પૂરું કરી અને બીજા ટ્યુશનમાં આવી ગયા છે આ બધા. મજા આવે આ ટ્યુશનમાં? ટ્યુશનનું જે હોમવર્ક હતું એ મારે પૂરું કરાવવાનું છે, એટલે અત્યારે જો આ ત્રણેયને મેં લાઈનમાં બેસાડી દીધા છે. અને યુગભાઈ તમારે ટ્યુશનમાં નથી જતો? કા નો લેસન. હા, લેસન જ નથી આપ્યું. મને તો એક ચિત્ર આપ્યું તો 12 વાગે પછી હું બતાવલો ને પછી દેખાડી સવારે. હા, એ તો થઈ ગયું ને. આ ચિત્ર થઈ ગયું સવારે દેખાડી. આ તો ટ્યુશનનું લેસન કરવાનું છે. છોકરા હવે આવી અને થોડીક વાર રમી લીધું ને ડાયા થઈને લેસન કરવા બેસી ગયા. લેસન થઈ જાય પછી પાછા રમશે, બરાબર ને? અને સાથે સાથે જો આપણે છે ને અહીંયા જાંબુનો નાસ્તોય આપીએ છીએ ટ્યુશનમાં. લેસનની સાથે નાસ્તોય હોય છે. કા ઓલો કેમ મધ્યાહન ભોજનમાં જમવાનું આપે, એમાં ટ્યુશનમાં અમે નાસ્તો આપીએ. બધા એક એક જાંબુ ખાઈ લીધું, પાછું એક એક ખાવું કે? જોઈ જોઈને ખાજો. હાલે. ચાલો અત્યારે છે ને ટ્યુશનનો સમય થઈ ગયો છે, તો અહીંયા બધાય છોકરા જો અહીંયા બધાય છોકરા છે ને લેસન કરે છે, હોમવર્ક કરે છે, અને અહીંયા ટીચર છે ને એ રસોઈ કરે છે. હું અત્યાર સુધી એનું બધાને હોમવર્ક જ કરાવતી હતી, પણ હવે રસોઈનો ટાઈમ થઈ ગયો. ટીચરને એનું પરિવારનું જોવાનું હોય ને ભેગું. જમવાના ટાઈમે બધાને જમવા આપવું પડશે ને, એટલે ટીચર અહીંયા આવ્યા છે શાક ને ખીચડી કરવા. ભેગું એ બધાને પાકું કરવાનું દઈને આપી છું. ચાલો, એવું બધું કામ ચાલુ છે. અહીંયા સ્ટુડન્ટ લેસન કરે, ટીચર અહીંયા રસોઈ કરે, અને પ્રિન્સિપાલ ચેક કરવા આવ્યા છે. આર્યા પ્રિન્સિપાલ. તો નરેશ અત્યારે જાય છે ગાય દોવા માટે. આડા ઉભા હતા. નરેશ ગાય દોવા નહોતા જતા, પણ એને અહીંયા અમારે ગાયને ખસવાડાની જરૂર છે. તો નરેશનું નો માની કે નો માને, એના માલિકનું જ માને. મેન હે પપ્પા હોય તો જ દોવા દે. હા, તો એવી ડાય થઈ જાય, માથું નો ઉલાડે, હલે જ નહીં. પપ્પા હોય તો હા, ને અમે બધા જાય ને તો અમને તો હવે છે ને મારવા દોડે છે કે આ માલિક કોઈ નથી. મેઇન માલિક હોય તો જ ગાય દૂધ આપે છે. પપ્પા બહાર ગયા છે. હવે જ્યારે પપ્પા આવશે ને ત્યારે અડધી રાતે ત્યારે છે ગાય દોવા દેશે. ત્યાં સુધી કઈ નહીં થાય, કોઈ ઉકલે નહીં, મજા નહીં આવતી. ગાયનો ટાઈમ ચુકાઈ જાય પણ તોય માલિક વગર નકામું છે. ચાલો તો જો મસ્ત મજાનું જમી લીધું છે. જમીને પછી અહીંયા અગાસી ઉપર આવી ગયા છીએ અમે. અત્યારે અહીંયા સાંજના ટાઈમે અહીંયા બેસવાની મજા જ કંઈક અલગ છે. રોજ હમણાં તો છે ને 2-4 દિવસથી અમે રોજ અહીંયા અગાસી ઉપર આવીને એટલું મસ્ત અહીંયા ઠંડો ઠંડો પવન આવે ને. આ ઓસરીમાં ખુલ્લી ઓસરી છે એટલે મજા જ આવે અહીંયા બેસવાની. આપણે ઊંઘવું ન હોય તો ધરાર ઊંઘ આવી જાય એવો મસ્ત પવન આવે. અને અત્યારે છે ને દિત્યા ને પપ્પા બંને અહીંયા આવ્યા છે. શું કરવા આવ્યા છો? ગેમ્સ કરે, ખેલને કે લીએ આયે હે. દિત્યા પાસે જો આ મસ્ત ગેમ કાર્ડ વાળું છે મશીન, એમાં કાર્ડ નાખી અને હે
આ રમવાનું છે આવું કંઈક શું કહેવાય એને શું કહેવાતું પ્રાચીન હશે આને? સંભળાવો ઉભા રહો શું કહેવાય? લોજિકલ થિંકિંગ પેડ આ પેટ પ્રમોશન નથી હો. આ પૈસા નથી દીધા અમને ત્યાં પૈસા રમે અલગ દીધા રમે છે ને એટલે તમને બતાવું છું. આ મસ્ત છે, છોકરાઓની છે ને એક્ટિવિટી થાય અને એને શીખવાનું પણ ઘણું મળે કાર્ડ્સમાંથી. બહુ બોલ ને બાકી કોઈ બાયું કહે કે આ તમારે તો તમે રમકડા ન દેખાડો અમારા છોકરા વેન વેન કરે કરે જીત છે અને કરે જીત કરે રહેવું પડે છે. અહીંયા જો આપણી મસ્ત લાઈટ રાખી દીધી છે, મસ્ત લાગે છે ને. ચાલો તો અત્યારે છે ને 11 વાગ્યા છે, રાતના 11 બરોબર. જો અંધારું જોઈ લો મસ્ત બની ગયું છે ને. હવે આપણે છે ને બધા લોકો સૂઈ ગયા છે, ક્યાંયથી જરીકે અવાજ કાંઈ આવતો નથી. અડધા લોકોને તો અડધી નીંદર થઈ ગઈ છે ને જેમાં કાંઈ હુવાના કંઈ ઠેકાણા નથી. આપણે છે ને આ એક અમે કુલ્ફી ગુલ્ફી ખાશું આગલી નવો ડ્રેસ સીવડાવ્યો છે દીદી. નવો ડ્રેસ સીવડાવ્યો છે એની તો મમ્મા પૂજા પાઠ ગરમીનો કરવા ડ્રેસ છે. તો અમે છે ને કાલે ખટ્ટા મૂકી હતી, આને ખબર હતી આખી મૂકી હતી. બપોરે છોકરા હતા ને તો બધા ખાઈ ગયા એક એક. 3 બચી છે અમારે ત્રણેયની એક એક. હવે અત્યારે ખાઈ જાય ને તો પછી ટેન્શન નહીં. સવારે દિત્યા ઉઠીને એમ ન કહે કે મમ્મી મારે ગુલ્ફી ખાવી છે એમ. ચાલો તો એક એક ખાઈ લઈએ ફિનિશ કરી જાય અને પછી સૂઈ હાથમાં જાય. આવે તો એક એક ખાઈ લઈએ બાકી નથી ખાવી મેં નવા સાડુના ડ્રેસ લેવા ગોમીના પહેરવાનો છે ને લાંબી બાય છે પણ એક જ ઊંડી. ચાલો જો અહીં તો શરૂઆત કરી દીધી. લાવો એક મારે કાલા ખટ્ટા ફ્લેવર. ચાલો આપણે જો હું તો રસ જ ચોઈસ આમાં જલ્દી ઓલું થઈ જાય, બરફ જેવું રહે, ઓલા ગોલા જેવું. રસ ચૂસવું હોય ને તો એ ઓલું થઈ જાય, ચૂસાઈ જાય એમ. બરફ રાખવો હોય તો યમ્મી, મજા આવે ખાવાની અત્યારે. જો અહીંયા છે ને ઘરમાં મધમાખી આવી ગઈ છે. હવે મને લાગે આને આપણે બોટલમાં પૂર દેવી જોઈએ. એના લીધે ફાયદો શું થશે ખબર છે? બોટલમાં મધ ભરાય છે. એક માખીથી મધ ભરાઈ જાય. આ મધમાખી ઘરમાં શું કરવા આવી હશે? ઓલી માખી ભેગી ભૂલી પડી ગઈ છે કે તમારા કપડામાં નરેશ બહાર મૂકવા જ આવી પડશે. બાકી પછી આપણે મધમાખી જેવા કરી દે. હોજાડી દે, આમ ઢાંકી જો દે. આમાં છે ને જો ઓલું મારે છે, ડંખ મારે છે ઈ. નજીકથી દેખાય, નજીકથી જો ડંખ મારે ઈ. ઝૂમ કરીને સરખું હો પ્રોપર. તો જો મોઢું સાફ કરે ઈ. બધા મેં હલાવ થાવ છો. ઓ એ જો પોતે ઓલું કરે છે કે શું છે? ચાલો હવે આને છે ને બરાબર જવા દઈએ. ચાલો તો મસ્ત ગુલ્ફી ખાઈ લીધી ને મધમાખીની આપણે બહાર જવા દીધી એટલે હવે આપણે આખી રાત કઈ ટેન્શન નહીં, હવે આપણે હેરાન નહીં કરે. અને ચાલો હવે છે ને આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. આજે થોડોક નાનો વિડીયો બન્યો છે પણ વાંધો નહીં, આવતીકાલે થોડીક વધારે આપણે ટ્રાય કરશું બનાવવાની. અને હવે આ વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.